હાય ગાઈસ, કેમ છો બધા? મજામાં? જો આજે આપણે આવી ગયા છીએ શ્રી ગીતા મંદિર, જે હરિદ્વારમાં આવેલું છે. તો આજે આપણે એના દર્શન કરશું. અંદર મંદિરમાં શું શું આવેલું છે, ત્યાં રહેવાની સગવડ કેવી છે, તે બધી માહિતી આજે આપીશ. તો જો મારી ચેનલમાં નવા હો, પહેલી વાર હો, તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જો મિત્રો, આપણે સરસ મજાનો આગળ ગેટ આવેલો છે અને આપણે અત્યારે અંદર જઈ રહ્યા છીએ. હરિદ્વારનું સૌથી લોકપ્રિય આકર્ષણ એક કંખલ, હરિદ્વારમાં ગીતા મંદિર તેવા ભવ્ય સ્થાપક અને દિવ્ય વાતાવરણ માટે અલગ છે. 4 ધામ યમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ પ્રકૃતિઓ અહીં પ્રચલિત કરવામાં આવી છે. તમે ભગવાન શિવ, દુર્ગા માતા અને હનુમાનજી મોટી મૂર્તિઓ પણ જોઈ શકો છો. મંદિરનો બીજો સ્થળ ભગવાન કૃષ્ણ અને રાધા રાણીના સમપ્રિય છે. અહીં તમે રામ, સીતા, લક્ષ્મણ, ગંગા માતા, સરસ્વતી માતા અને બીજા ઘણા બધા મૂર્તિઓ જોઈ શકો છો. તો જો આપણે અત્યારે અંદર મંદિરમાં એન્ટર કર્યું, ત્યાં આપણે જો ગણપતિના પહેલાં દર્શન કરશું. તેની સામે જ હનુમાનજીના છે, દર્શન પણ કરવાના છે મિત્રો. તો તમે આ ગણપતિના દર્શન થઈ રહ્યા છે. ગીતા મંદિરનું બાંધકામ 1973-74માં થયું હતું. એટલે ટૂંક સમય કહીએ તો આ મંદિર લગભગ 50 વર્ષ જૂનું છે. અહીં મા દુર્ગા, ભગવાન હનુમાનજી અને ભગવાન શિવની મોટી મૂર્તિઓ બિરાજમાન છે. દરરોજ તેમની પૂજા કરવામાં આવે છે. આ મંદિર હરકી પૌડીથી 5 કિલોમીટર દૂર આવેલું છે. ભક્તો અથવા પ્રવાસીઓ ફક્ત મંદિરના પરિસરમાં જ ગંગાજીના ભવ્ય દ્રશ્યોનો આનંદ માણી શકે છે. આ હનુમાનજીના આપણે અત્યારે દર્શન કરી રહ્યા છીએ. હવે આપણે જાશું કે એનું મેઇન મંદિર આવેલું છે, તેના હું તમને અંદર દર્શન કરાવી. જો તમને ભગવાન કથા સાંભળવામાં રસ હોય તો અહીં સમિતાર ઘણી ભગવાન કથાઓનું આયોજન કરવામાં આવે છે, જેથી તમે ભગવાન કથામાં ગીતા મંદિર હરિદ્વારનું મુલાકાત લઈ શકો છો. અહીંયા મંદિરે ભાગવત કથા બહુ થાય છે. તો અહીંયા તમારે જો ભાગવત કથા કે એવું કંઈક કરવું હોય આયોજન, તો તમે અહીંયા કરી શકો છો. જો આપણે અત્યારે દર્શન કરી રહ્યા છીએ, તે છે રાધે કૃષ્ણ. એની જ બાજુમાં આવેલા છે દુર્ગામાં. એવી રીતે અહીંયા આપણે ગીતા મંદિર આપણે તરીકે ઓળખાય છે. જો તમે આ મંદિરે આવો તો ચોક્કસ કરી અને આવવાનું ભૂલતા નહીં, કેમ કે અહીંયા એકવાર તમે આ મંદિરે આવશો તો તમે એમ કહેશો કે આપણે વારંવાર જવું છે. જો તમે સામાન્ય મુલાકાતીઓ છો તો તમે જે જુલાઈ દરમિયાન શિયાળા વેકેશનમાં અહીંયા સ્થળની મુલાકાત લઈ શકો છો. સવારે મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય સવારે 9થી બપોરે 12 વાગ્યા સુધીનો છે અને સાંજે મુલાકાત લેવી હોય તો શ્રેષ્ઠ સમય સાંજે 5થી 9 વાગ્યા સુધીનો છે. મિત્રો, આ તમને જે અત્યારે બતાવી રહ્યો છું તે ગીતા મંદિર છે અને એના તમને દર્શન પણ કરાવી રહ્યો છું અને એની મારી પાસે માહિતી છે એ તમને આપી રહ્યો છું. તો ખાસ કરીને આ વિડીયો જોજો. ગીતા મંદિર હરિદ્વારનું મુલાકાત લેવા વખતે આરામ અને સુવિધા માટે તેમની બુક પણ કરી શકો છો. એટલે અહીંયા રહેવાના રૂમ પણ છે અને તમારે જો રોકાવું હોય, રાત્રિ રોકાણ કરવો હોય તો અહીંયા તમે રૂમ બુક કરાવી શકો છો. એવા કેટલાક રહેઠાણની યાદી અહીં અપાય છે. મિત્રો, અહીંયા જો તમે આવ્યા હોય હરિદ્વારમાં અને તમને જો ક્યાંય રૂમ ના મળતો હોય તો અહીંયા તમને પણ રૂમ પણ મળી જાય છે. તો મિત્રો, મંદિર પણ એટલું રળિયામણું છે. અહીંયા તમે આવો તો ખાસ કરી અને આવવાનું ભૂલતા નહીં, કેમ કે તમે અહીંયા એકવાર આવશો એટલે તમે એમ કહેશો કે વારંવાર આવવું છે. એટલું સરસ જોવો એનું ગાર્ડન,
એના રૂમો બધું એટલું સરસ અને સુંદર આવેલું છે. તો મિત્રો આવજો, ટાટા, બાય બાય, જય માતાજી.